કોઈને પ્રેમની ખબર નથી હોતી તો કોઈને પ્રેમની અસર નથી હોતી. કોઈને પ્રેમની ખબર નથી હોતી તો કોઈને પ્રેમની અસર નથી હોતી. બહુ ઓછાને મળે છે સાચો પ્રેમ આ જગતમાં, પણ જેને મળે છે એને કદર નથી હોતી. પણ આપ લોકોનું જે પ્રેમ અમને મળી રહ્યું છે એની અમને ખબર પણ છે, એની અસર પણ છે અને એની ખૂબ જ કદર પણ છે. અને એટલે જ તો હું કહું છું કે ભૂલવું તમને ક્યાં આસાન છે. જે ભૂલે તમને એ તો નાદાન છે. તમે તો વસો છો દિલમાં અમારા, તમે તો વસો છો દિલમાં અમારા, અને તમે અમને યાદ રાખો છો એ જ તમારું એહસાન છે. तो जब शेरो शायरी की शुरुआत हो चुकी है तो आजकल के लवर्स के लिए भी मैं कुछ शेर सुनाना चाहती हूँ कि मगर उससे पहले एक ज्ञान की बात भी कर लूं. एक माँ जिस बच्चे को 20 साल में जेंटल बनाती है, एक माँ जिस बच्चे को 20 साल में जेंटल बनाती है, एक लड़की उसे 20 मिनट में मेंटल बनाती है. जी हाँ, आशिक पागल हो जाते हैं प्यार में और बाकी कसर पूरी हो जाती है इंतजार में. आशिक पागल हो जाते हैं प्यार में, बाकी कसर पूरी हो जाती है इंतजार में. मगर ये दिल रुबा नहीं समझती, पानी पूरी खाती फिरती है बाजार में. जी हाँ, तो હવે આજના આ લવર્સની વાત લઈ લો. કાયમ બોયફ્રેન્ડ એની ગર્લફ્રેન્ડથી એક જ કમ્પ્લેન્ટ કરતો હોય છે કે તું મળવા કેમ નથી આવતી. હવે આ લવર્સ મળશે નહીં તો હું જે આ બધી શાયરીઓ કરું છું એ સાંભળશે કોણ? અને એટલે જ મારા વાલા ભાઈઓ માટે એક શાયરી કરું છું કે प्यार कभी ना करना परदेसी से, रोते रोते नैना थक जाएंगे. प्यार कभी ना करना परदेसी से, रोते रोते नैना थक जाएंगे. प्यार करना हमेशा पड़ोसी से, रोज रोज खिड़की से दर्शन तो हो जाएंगे. આજકાલ તો એક જ નજરમાં પ્રેમ થઈ જાય છે. એક છોકરાને મારાથી પણ પ્રેમ થઈ ગયો. ખબર નહીં ક્યાંથી મારો મોબાઈલ નંબર લઈ લીધો અને મને ફોન કરીને પ્રેમની વાતો કરવા લાગ્યો. પછી તો એકદમ શાયરીઓ મારવા લાગ્યો કે જાનું સૂતેલી હોય તો સપનું મોકલ અને જાગતી હોય તો યાદ મોકલ. જાનું સૂતેલી હોય તો સપનું મોકલ, જાગતી હોય તો યાદ મોકલ, હસતી હોય તો ખુશી મોકલ અને રડતી હોય તો ગમ મોકલ. મેં કીધું વાસણ ધોઉં છું, એઠવાડું મોકલો. હવે જ્યારે આટલી મસ્ત મજાની મહેફિલ જામતી હોય તો થોડી ઘણી મસ્તી હું પણ કરી લઉં ને. अरे दिन में सितारे अच्छे नहीं लगते और दुनिया के ये नज़ारे भी अब अच्छे नहीं लगते. दिन में सितारे अच्छे नहीं लगते और दुनिया के ये नज़ारे भी अब अच्छे नहीं लगते. कोई तो जाकर कह दो मेरे मम्मी पापा से कि अब हम कुंवारे अच्छे नहीं लगते. आप પરણેલા ખુશ થયા કે જે કુંવારાઓ છે એ? તમામ ઓડિયન્સ સાથ અને સહકાર આપો અને શાંતિ જાળવજો. તો કાયમ મેં જોયું છે પરણેલા પુરુષોમાં મેં એક વાત નોટ કરી છે, એમને છોકરાઓ તો હંમેશા પોતાના જ સારા લાગે પણ પત્ની તો હંમેશા બીજાની જ સારી લાગે. અને હંમેશા પોતાનો મોબાઈલ અને પોતાની પત્નીને જોઈને અફસોસ જ કરતા હોય કે કાશ થોડું રોકાઈ ગયા હોત તો સારું મોડલ હાથમાં આવી જાત. પણ ખરેખર બહેનો, આ જે ભાઈયા લોકો ચર્ચા કરે છે ને, બહુ જોરદાર ચર્ચાઓ કરે છે. એક વખત તો એક ભાઈ કહેતો તો એના ભાઈબંધને કે યાર મારી પત્નીથી તો એવો કંટાળ્યો છું કે શું કરું. તો એનો ભાઈબંધ કહે છે શું વાત કરે છે યાર, ભાભી તો દેવી છે દેવી. તો પેલો કહે છે હું એ જ કહું છું કે દેવી છે પણ કોઈ લેતો જ નથી ને. પછી તો ચર્ચા હજુ આગળ વધી અને કહે છે કે આ પ્રેમિકા અને પત્નીમાં શું ફરક છે. એમાંથી એક બોલ્યો કે આ પ્રેમિકા છે ને એ તો દવા જેવી હોય જેની એક્સપાયરી ડેટ તો હોય,
પણ પત્ની છે ને તો દારૂ જેવી હોય, જેટલી જૂની થાય એટલી જ માથે ચડે. એટલામાં તરત બોલ્યો કે ના, બીજો બોલ્યો કે પ્રેમિકા છે ને એ તો પેટ્રોલ જેવી હોય, ભાવ વધતો જ જાય, અને પત્ની છે ને એ તો ડીઝલ જેવી હોય, ભાવ ઓછો ખાય પણ ગરમ જલ્દી થાય.